તીરહાની ઉપરના ધારાસભ્ય ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત છે. આપણા હાથની અંદર કેસ લઈશું અને તેમનું સ્વાગત કરીશું. તો ભારત માતા કી જય, ભારત માતા કી જય, જય શ્રી રામ, જય જય. ઉમેદવારોને કાળિયા વોર્ડના પ્રમુખને અને મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો ઐતિહાસિક કાર્યની ભૂમિ પર હાર્દિક સ્વાગત છે. ભારત માતા કી જય, જય શ્રી રામ, જય શ્રી રામ. જન આંદોલનની ભૂમિ ઉપર ઇતિહાસને અંકિત કરવા અને સર્જવા માટે આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત છે. તેમનું સ્વાગત છે. હું મહામંત્રીશ્રીઓને વિનંતી કરીશ કે હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કરે. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ શ્રી રામ, हर सर्वे के पीछे कोई एडवांस જય જય શ્રી રામ, पीछे कोई एडवांस જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ભારત માતા કી. કે આજના પ્રસંગે આપણને આવકારી. ભારત માતા કી વંદે વંદે, જય જય શ્રી રામ. યુવાઓના માર્ગદર્શક આદરણીય હર્ષભાઈ સંઘવીને આપણી વચ્ચે જનસંઘની ભૂમિ, ઇતિહાસ અંકિત કરનાર ભૂમિ પર હર્ષભાઈ સંઘવીનું સ્વાગત છે. હું હર્ષભાઈ સંઘવીને વિનંતી કરીશ કે આપણે की भारत माता की जय जय श्री राम. આજે સ્થાનિક સ્વરાજ્ય 2026 ની ચૂંટણી નિમિત્તે આ વિકાસ સંકલ્પ સભામાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત भारतीय जनता पार्टी कर्णावती महानगरना आदरणीय प्रमुख श्री प्रेरकभाई शाह, श्री धर्मेंद्रभाई शाह, श्री भूषणभाई, श्री जतिनभाई, पंकजभाई, परेशभाई, श्वेतलभाई, हेतलबेन नायक, भावनाबेन, निकीबेन मोदी, जयश्रीबेन, मयूरभाई, श्री कृष्णवदनभाई, राकेशभाई, जयेशभाई, हमारा काकूभाई અને આ વિસ્તારના લોકપ્રિય સાંસદ જે તમારા સૌનો અવાજ બનીને અહીંયાથી દિલ્હી સુધી તમારી માંગણીઓ મજબૂત કરે છે. બધા એક સાથે આ અવાજ ચારે ખૂણાઓમાં જ્યાં જ્યાં પહોંચવો જોઈએ ત્યાં પહોંચાડવાની જવાબદારી કોની છે? તો બધા એક સાથે ભારત માતા કી, ભારત માતા કી. આજે ખાડિયાની આ પવિત્ર અને ક્રાંતિકારી ધરતી પર ઉભા રહીને સૌથી પહેલા જનસંઘના પાયાના પથ્થર એવા સ્વર્ગવાસ્ય અશોકભાઈ ભટ્ટને હું વંદન કરું. મારું સૌભાગ્ય નહોતું કે મને અશોકભાઈ ભટ્ટ જોડે કામ કરવાનો અવસર મળ્યો, પણ મને ખૂબ નાની ઉંમરે યુવા મોરચાના સમયે એમને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે પહેલી વાર મળેલો હતો જ્યારે હેલ્થ મિનિસ્ટર તરીકે સુરત સિવિલ હોસ્પિટલ આવ્યા. ત્યારે બી મંત્રી તરીકે 2-4 કલાક
ઘણું બધું એમના જીવનમાંથી શીખવા જેવું, અને એમની જોડે રહેલા અનેક નેતાઓને જરૂરથી શીખવા મળ્યું બી હશે. આ ખાડિયા એ જનસંઘની ભૂમિ છે. અહીંથી ભારતીય જનતા પાર્ટીના વિજયનું સૂર્યનો ઉદય થયો છે. એ ખાડિયાની ભૂમિ પર આજે અહીં પધારેલા સૌ લોકોને બે હાથ જોડીને વંદન કરું. એમ કહેવાય છે કે ખાડિયાની નાની નાની ફૂલો, આ સાંકડી ગલીઓ કે પછી પૌરાણિક મંદિરો, આ બધા જ વિષયોનું રક્ષણ અગર કોઈ કર્યું હોય તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાં સુધી નથી આવી, આ ભયના માહોલમાં આ વિસ્તારના નાગરિકોએ જીવવું પડ્યું હતું કે નહીં? મારી ઉંમરના આ સૌ યુવાનોને કદાચ એ અંદાજો નહીં હશે કે એમના માતા પિતા દાદા દાદી સગા સંબંધીઓ આ વિસ્તારમાં કઈ પરિસ્થિતિએ એમનું જીવન ગુજાર્યું. આ તો ભલું કરો કે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને તમામ નાગરિકો ગર્વભેર આપણા મંદિરો હોય કે સાંકડી ગલીઓ હોય કે પુલ હોય, આ બધાનું રક્ષણ કરવાનું કામ અગર કોઈ કર્યું હોય ને તો એ ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી. આ વિસ્તારના વડીલો અહીંયા બેઠા છે. આ વડીલો ખૂબ સારી રીતે જાણે છે કે કેવલ માત્ર ભયનો માહોલમાં જીવવું પડ્યું એટલું નહીં, પરંતુ સાંજ પડે ને અને અંધારું થતા પહેલા ઘરની દીકરીઓને ઘરમાં લઈ આવતા હતા. ઘરની દીકરીઓને ઘરમાંથી અંધારા થયા પછી બહાર નહીં જવા દેવામાં આવતી હતી. કેમ? કેમ કે આપણું શહેર અમદાવાદ કર્ણાવતી, આ અમદાવાદ કે કર્ણાવતી તરીકે નહીં ઓળખાતું હતું. ત્યારે આપણું આ શહેર લતીફના નામે ઓળખાતું હતું કે નહીં? આ યુવાનોને નહીં ખબર હોય. અને મારા વડીલો, તમારી જવાબદારી છે કે આવનારી પેઢીઓને આપણે કઈ પરિસ્થિતિમાં અહીંયા જીવન ગુજાર્યું છે અને કેવી પરિસ્થિતિમાં કેવો સામનો આપણે કરવો પડ્યો છે એ તમારે આવનારી પેઢીને કહેવું જોઈએ. જેમ તમે તમારી મૂડી ક્યાં ક્યાં મૂકી છે ને તે કહીએ છે કે નહીં આપણા દીકરાઓને? કેવો છો કે નહીં? તો પછી આપણે કઈ પરિસ્થિતિમાં આ કોંગ્રેસીઓએ આપણા શહેરની હાલત કરેલી એ યુવાન મિત્રોને કહેવું પડે કે ના કહેવું પડે? પાક્કું તો કહેશો ખરી? મારી માતાઓ, આ આપણા ગુજરાતમાં જ્યાર સુધી કોંગ્રેસનું રાજ હતું, ગામડાઓમાં વીજળી નસીબે થઈ હતી. આપણા ગામડાઓમાં ક્યારેય લાઈટનો બલ્બ સળગતો હતો કોંગ્રેસના રાજમાં? ક્યારેય મારી માતાઓ ગામની અંદર પાણી આ કોંગ્રેસીઓએ પહોંચાડેલું? હે? એમાં ભાઈઓ નહીં બોલે, કારણ કે પાણી ભરવા તો તમારે જ જવું પડતું હતું. એમાં આમને શું વાંધો હોય? મારી માતાઓ પાણી ભરવા દૂર સુધી જવું પડતું હતું કે નહીં? કિલોમીટરો સુધી. આ ગામડાઓ સુધી રસ્તાઓ હતા? આ પાકા રસ્તા ગામડે ક્યારે આવ્યા? જો લાઈટ, પાણી, રસ્તા અને પાકા મકાન, આ બધું જ આપવાની જવાબદારી જો કોંગ્રેસની સરકારને આઝાદી પછી ગુજરાત અને દેશના નાગરિકોએ આપી હતી, તો આ જવાબદારીમાં એક બી કામ કોંગ્રેસે ના કર્યું હોય તો મોદી સાહેબે આવીને